नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग प्रोग्राम में एसएन विद्यालय परिवार वती मोटका सुरेश आपनु हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों, धोरण 11 सायन्स गणित विषय में आज चेप्टर नंबर 2 संबंध अने विधेय आ चेप्टर આપણે નવું શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો એમાં સંબંધ અને વિધેયમાં સૌથી પહેલા કાર્ટેશિયન ગુણાકાર તમને ખબર હોવી જોઈએ। તો કાર્ટેશિયન ગુણાકાર કેવો હોય, કેવી રીતે કરાય એ તમને સમજ આપી દઉં કે ધારો કે કોઈ ગણ એક એ છે, એમાં એ બી અને સી આ ત્રણ સભ્યો છે। ગણ વિશે આપણે શીખી ગયા। ગણ એમાં એ બી અને સી સભ્યો છે, ઘટક છે, અને બીમાં ડી અને ઈ સભ્યો છે। તો આને એ ક્રોસ બી, ए क्रॉस बी એટલે કે ए बी सी क्रॉस એટલે કાઢીએ ગુણાકાર डी ई। તો આને આવી રીતે લખાય, આ ए डी હવે પછી ए ई, એનું કામ પૂરું થઈ ગયું। बी નો વારો આવ્યો, बी डी बी ई, પછી કોનો વારો આવ્યો? સી ડી અને સી ઈ। આમાં કેટલા? 3 ઘટકો હતા, આમાં 2 ઘટકો હતા। તો એ ક્રોસ 2 માં 3 દુ ને 6 ઘટકો હોય। જો 1 2 3 4 5 અને 6। समझो बी क्रॉस ए, तो पहला बी ना सभ्यो लखवाना, डी ए डी बी डी सी। હવે ઈનો વારો આવ્યો, ई ए ई बी ई सी। तो आमा पर 6 सभ्य 1 2 3 4 5 ने 6। परंतु अहीं तमे जोई शको कि ए क्रॉस बी इज नॉट इक्वल टू बी क्रॉस ए। ए क्रॉस बी अने बी क्रॉस ए बे एक ज नथी। समझाओ तमने, ए અને डी आ पेलो मानो कि एक्स नो घटक ए है और वाय नो घटक डी है। अँ एक्स नो घटक डी है और वाय नो घटक ए है, तो बने एक ज थाय नहीं। आ द्विपरिमाण कहवाय। शू कहवाय? द्विपरिमाण बिंदु। હવે આમાં તમે જોઈ શકો કે એમાં 3 ઘટકો હતા, આમાં 2 ઘટકો, એટલે 3 દુ ને 6, ટોટલ 6 ઘટક। તો કોઈ ગણ એમાં તો આ પરથી જોઈ શકાય કે ए क्रॉस बी કે बी क्रॉस ए માં કેટલા? 6 ઘટકો છે। એટલે કે જો ગણ એમાં m ઘટકો
હોય અને ગણ બીમાં n ઘટકો હોય તો A ક્રોસ બીના ઘટકોની સંખ્યા બરાબર શું થાય? m ઇન્ટુ n. એટલે કે નંબર ઓફ A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. નંબર ઓફ A એટલે કે m, નંબર ઓફ B એટલે n, એટલે A ક્રોસ B બરાબર m ઇન્ટુ n. હવે ઉપગણોની સંખ્યા A ક્રોસ બીના ઉપગણોની સંખ્યા. મિત્રો, આપણે અગાઉના ચેપ્ટરમાં ઉપગણો વિશેની વાત શીખી ગયા હતા. તમને ફરી પાછા એકવાર થોડુંક યાદ કરાવી દઉં. માનો કે કોઈ ગણ છે, A અને B છે. આના ઉપગણોની સંખ્યા A ના ઘટકોની સંખ્યા બરાબર 2. તો A ના ઉપગણોની સંખ્યા 2n, એટલે 2 2 ની 2 ઘાત એટલે 4. 2 ની 2 ઘાત એટલે 4. કયા કયા? તો પેલો ઉપગણો, પેલો ખાલી ગણ, પછી A એકલો, B એકલો, AB પોતે, એટલે 1 2 3 ને 4. એટલે જેટલા ઘટકો હોય એ 2 ઉપર ઘાત મૂકવાની. તો A ક્રોસ બીમાં ઘટકો કેટલા? m ઇન્ટુ n. તો ઉપગણોની સંખ્યા 2m ઇન્ટુ n થશે. હવે જો A અને B પૈકી કોઈ પણ ગણ ખાલી ગણ હોય તો A ક્રોસ B બરાબર પણ ખાલી ગણ થાય. શું કીધું છે તમને? જો A અથવા B બેમાંથી એક ગણ ખાલી ગણ હોય તો પણ A ક્રોસ B ના ખાલી ગણ થાય. હવે કોઈ અનંત ગણ હોય, એટલે કે જો A અને B અરિક્ત ગણ હોય, એટલે ખાલી ગણ ન હોય, A અને B અરિક્ત ગણ હોય અને A અને B પૈકી કોઈ પણ ગણ અનંત ગણ હોય તો A ક્રોસ B પણ અનંત ગણ થાય. હવે મિત્રો, આપણે હમણાં જ વાત કરી કે દ્વિપરિમાણમાં A ક્રોસ B માં આવું હોય AB, તો જ્યાં A બિલોંગ્સ ટુ A અને B બિલોંગ્સ ટુ B મળે, જેને દ્વિપરિમાણ કહે.
આવું હોય એ ક્રોસ બી ક્રોસ સી, એમાં આવા બિંદુ હોય એ બી સી, જ્યાં એ બિલોંગ્સ ટુ એ, બી બિલોંગ્સ ટુ બી અને સી બિલોંગ્સ ટુ સી હોય, જેને ત્રિપરિમાણ એમ સમતલમાં નિરૂપણ કરી શકાય. નિરૂપણ કહી શકાય. હવે આપણે આના ઉપરથી વ્યાખ્યા આવી રીતે કહી શકીએ કે આપેલ અરિક્ત ગણો એ અને બીનો કાર્ટેશિયન ગુણાકાર એ ક્રોસ બી એ અને બીની તમામ ક્રમયુક્ત જોડનો ગણ છે. આમ એ ક્રોસ બી બરાબર પી ક્યુ, જ્યાં પી બિલોંગ્સ ટુ એ, ક્યુ બિલોંગ્સ ટુ બી, આવી રીતે એને લખી શકાય છે. હવે આપણે એને લગતા દાખલાઓનું ગણન કરીશું. તમને ઉદાહરણ એક આવું આપ્યું છે, x વત્તા 1 y માઇનસ 2 બરાબર 3 1. તો x અને y ની કિંમત શોધો. પછી આવું કીધું હોય, જો x માઇનસ 3 y પ્લસ 5 7 3, તો x અને yની કિંમત શોધો. પછી આવો દાખલો કીધો હોય, 2x ઓછા 3 3y વત્તા 2 9 11, તો x અને yની કિંમત શોધવાની કીધી હોય 4. જો x છેદમાં 3 વત્તા 2 y છેદમાં 2 ઓછા 1 બરાબર 5 છેદમાં 3 7 છેદમાં 2, તો x અને yની કિંમત શોધો. 5મા નંબરનો દાખલો આવો કીધો છે કે જો x છેદમાં 3 વત્તા 1
વાય ઓછા 2/3, 5/3 તો એક્સ અને છઠ્ઠા નંબરનો દાખલો આવું કીધું છે, એક્સ વત્તા 1/3 વાય 2/1, 1/2 3/2 હોય તો એક્સ અને વાય શોધો. બધામાં મિત્રો એક્સ અને વાય શોધવાનું છે, બિલકુલ મૂંઝાયા જેવું નથી. અહીં તમને જે ક્રમયુક્ત જોડ છે એ સમાન આપી છે. અહીં શું છે? ક્રમયુક્ત જોડ કેવી છે? સમાન છે. ક્રમયુક્ત જોડ સમાન છે એટલે આ યમ અને આ યમ બે સમાન થાય એટલે એક્સ વત્તા 1 બરાબર 3, અને આ યમ અને આ યમ બે સમાન થાય એટલે વાય -2 બરાબર 1. બિલકુલ મૂંઝાવા જેવું નહોતું. ક્રમયુક્ત જોડ આપણને સમાન આપી હોય તો એનું એક્સ્યામ સમાન થાય અને વાયમ સમાન થાય. એક્સ આ વત્તા 1 પેલી સાઈડ જાય એટલે -1 થાય, અને આમાં -2 પેલી સાઈડ જાય એટલે +2 થાય. એક્સ બરાબર 2 અને વાય બરાબર 3. આ જવાબ આવી ગયો. બિલકુલ મૂંઝાવા જેવું નહોતું. આ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે બીજા 5 દાખલા ગણવા છે. તો બીજો દાખલો તમને એવું કહે છે કે x - 3 y + 5 બરાબર 7 3. તો x - 3 બરાબર 7 અને y + 5 બરાબર 3. તો x બરાબર 7 વત્તા 3 અને y બરાબર 3 ઓછા 5, આ વત્તા 5 પેલી સાઈડ જઈશ, ઓછા 3 પેલી સાઈડ પ્લસ, x બરાબર 10 અને y બરાબર -2. આ જવાબ થયો. આ બીજા દાખલાનો જવાબ થયો. ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો દાખલો તમને એવું કીધું છે કે 2x - 3 બરાબર વાયમ શું કીધું છે? 3y + 2 બરાબર 9 અને 11. તો 2x - 3 બરાબર 9 અને 3y + 2 બરાબર 11. મિત્રો આપણને ખ્યાલ આવતો જશે 9 + 3 થશે, કારણ કે માઇનસ પેલી સાઈડ જાય, અને 3y બરાબર 11 - 2 2x 12 3y 9. 2 વડે 2 નીચેની સાઈડ અથવા 2 વડે દરેકને ભાગી નાખો અને 3 વડે ભાગી નાખો તો x બરાબર 6 અને y બરાબર 3. 3 દાખલા ઉપરથી તમને બિલકુલ વાંધો ન આવ્યો હોય એવું મને દેખાય છે. ચોથો દાખલો ગણીએ મિત્રો. x + 3 + 2 સીધું ડાયરેક્ટ સરખાડી દઉં છું, બરાબર 5/3 અને y-2 -1 બરાબર 7/2. 3 લસા છે, અહીં કંઈ ન હોય તો 1 હોય, આને અહીં ગુણાય અને અહીં ગુણાય એટલે x + 6 3 × 6/3 5/3. y - 2/2 અહીંયા પણ એવું થાય, અહીં 7/2. 3 લસા બેનો સરખો છે, નિકાલ હોય તો જતો પણ રહે, અથવા તમે આને લઈ જાઓ તો x + 6 આમ કરી શકો. y - 2 આને અહીં ગુણ્યા એટલે આ 2 જતા રહે, આ 3 જતા રહે, તો x બરાબર 5 ઓછા 6 અને y બરાબર 7 વત્તા 2. x બરાબર -1 અને y બરાબર 9.
મિત્રો બે દાખલા હજુ એ પ્રમાણે જ આપણે ગણીએ તો આટલા દાખલા ગણવાથી આપણને શું ફેર પડે કે આપણામાં એવી દ્રઢતા આવી જાય કે આવો કોઈ પણ દાખલો આપણને આપ્યો હોય તો આપણે એને ગણી શકીએ. x એકના છેદમાં 3 વત્તા 1 બરાબર 5/3. y 2/3 1/3. x/3 બરાબર 5/3. અથવા આપણે જેમ કીધું હમણાં જ આને આમ ગુણો 3/3 5/3. 3y - 2/3 બરાબર 1/3. 3 જતા રહે એટલે x + 3 બરાબર 5. 3y - 2 બરાબર 1. x બરાબર 5 - 3 અને 3y બરાબર 1 + 2 ઓછા પેલી સાઈડ જાય એટલે x બરાબર 2. 3y બરાબર 3 એટલે x બરાબર 2 અને y બરાબર 1. 3 વડે ભાગી નાખો. છેલ્લો દાખલો અહીં નહીં ગણું છું. x + 1/3 બરાબર 1/2. y/2 - 1 બરાબર 3/2. આ અહીંયા ગુણાય એટલે 3x + 1/3 બરાબર 1/2 અને y - 2/2 બરાબર 3/2. 2 આને ગુણાય 3 દુ 6x + 2 બરાબર 3 અને y - 2 બરાબર 3. આ બે જતા રહ્યા. 6x બરાબર 3 - 2 y બરાબર 3 + 2. 6x બરાબર 1 અને y બરાબર 5. x બરાબર 1/6 અને y બરાબર 5. તો મિત્રો આવા દાખલા આપણને એક ઉદાહરણ આપ્યું હતું, એક સ્વાધ્યાયનો દાખલો આપ્યો હતો, પણ આપણે બીજા વધારાના દાખલા ગણીને આપણે દ્રઢતા કેળવી લીધી કે આવો કોઈ બી દાખલો હોય તો હું ગણી શકું. એટલે તમારા મગજમાં વધારે દાખલાઓ કેવી રીતે દ્રઢ થાય એવી કોશિશ કરું છું. તમે પણ એવો જ પ્રયત્ન કરજો જેથી કરીને તમે સારી રીતે દાખલા ગણી શકો. જેટલી મિત્રો પ્રેક્ટિસ કરશો એટલું જ ગણિત તમારું સારું થશે. હવે બીજા દાખલા તરફ જઈએ છીએ કે તમને આવું કીધું છે કે જો p બરાબર ABC અને q બરાબર r તો p ક્રોસ q અને q ક્રોસ p શોધો. આ ઉદાહરણ નંબર 2 છે. મિત્રો p ક્રોસ q શોધવાનું છે. હમણાં જ આપણે ABC ક્રોસ r. તો p ક્રોસ q માં પહેલાં છગડીયો કૌંસ કરવાનો, પછી આવી ક્રમયુક્ત જોડ લખવાની AR BR CR, કારણ કે 3 જ થાય. આના 3 ઘટકો, આનો 1 ઘટક, 3 એકા 3. હવે q ક્રોસ p તો q એટલે r ક્રોસ AB અને C ક્રોસ પ્રોડક્ટ. તો આમાં થશે RA RB
આર સી, ક્યુ ક્રોસ પી થયો. એના ઉપરથી આપણે શું જોઈએ કે પી ક્રોસ ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ ક્રોસ પી. આ બે સરખું નથી. હવે તમારે આના ઉપરથી બીજા દાખલા ગણવાના છે આના જેવા જ. એ બરાબર તમને એવું કહે છે કે 2, 3, 4 અને બી બરાબર 5, 6, 7. તો એ ક્રોસ બી અને બી ક્રોસ એ શોધો. બીજો દાખલો આના ઉપરથી એ બરાબર પી ક્યુ આર અને બી બરાબર ડીઈ. તો એ ક્રોસ બી અને બી ક્રોસ એ શોધો. ત્રીજો દાખલો તમને એવું કહે છે કે જો એ બરાબર 1, 2, 3, બી બરાબર 3, 4 અને સી બરાબર 4, 5, 6, તો નીચેના ગણો શોધો. નીચેના ગણો શોધો. એમાં પેલું એવું કહે છે કે એ ક્રોસ બી છેદ સી. બીજું એવું કહે છે કે એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી. ત્રીજું એવું કહે છે કે એ ક્રોસ બી યોગ સી. અને ચોથું એવું કહે છે એ ક્રોસ બી યોગ એ ક્રોસ સી. આવું શોધવાનું કહે છે તમને. અને ચોથો દાખલો, જો પી બરાબર તમારી પાસે આવું હોય એ બી સી, ક્યુ બરાબર ડી ઈ એફ, આર બરાબર ઈ એફ જી, તો નીચેના ગુણો શોધો. તો પેલું પી ક્રોસ ક્યુ છેદ આર. બીજું પી ક્રોસ ક્યુ છેદ પી ક્રોસ આર. ત્રીજું પી ક્રોસ ક્યુ યોગ આર. અને ચોથું પી ક્રોસ ક્યુ યોગ પી ક્રોસ આર. આમાંના 14 છે ઘટકો બદલાયેલા છે. ચાલો મિત્રો, એ ક્રોસ બી મેળવવું છે. પેલો દાખલો ગણો છો. 2, 3, 4 ક્રોસ 5, 6, 7. ત્રણ તરી 9 ઘટક આપણને મળવા જોઈએ. તો 9 ઘટકમાં પેલું 2, 5 એટલે પેલાની સાથે, પછી 2, 6,
પછી 2 7, હવે 3નો વારો, તો કે 3 5, 3 6, 3 7, પછી 4નો વારો, તો કે 4 5, 4 6 અને 4 7, 1 2 3 4 5 6 7 8 ને 9 થઈ ગયા. આ A ક્રોસ B થઈ ગયું. આ પહેલો દાખલો છે. B ક્રોસ A, તો 5 6 7 ક્રોસ 2 3 4. તમને ક્રોસ પ્રોડક્ટ ક્રમયુક્ત જોડ તમને વ્યવસ્થિત બનાવતા આવડી જવી જોઈએ. 5 2 5 3 5 4, પછી 6નો 6 2 6 3 6 4, પછી 7નો વારો આવે, તો 7 2 7 3 7 4. આ B ક્રોસ A થઈ ગયું. હવે બીજો દાખલો. A બરાબર શું છે? P Q અને R. B બરાબર D અને E. 3 2 6 મળે A ક્રોસ B માં. P Q R ક્રોસ D E, તો P D P E Q D Q E R D R E. 1 2 3 4 5 6 થઈ ગયા. 6 આ A ક્રોસ B ના થયા. એ જ રીતે B ક્રોસ A, તો કે D E ક્રોસ P Q R, તો D P D Q D R. પછી આવ્યો E P E Q E R. આ પણ 6 સભ્યો થઈ ગયા. એટલે A ક્રોસ B અને B ક્રોસ A મેળવતા તમે શીખી ગયા. હવે ત્રીજો દાખલો મેળવવાનો છે. તો ત્રીજો દાખલો ગણતા પહેલાં મિત્રો તમને એની અંદર શું શું જરૂરિયાત છે એ પહેલાં મેળવી લેવી જોઈએ. તો તમારે શું જરૂરિયાત છે? એક તો B યોગ C જોઈ છે, B છેદ C જોઈ છે. B યોગ C જોઈ છે પહેલાં તો B શું છે? તો કે 3 4. યોગ C શું છે? 4 5 6, 4 5 6. તો B યોગ C શું થશે? કે 3 4 5 6. આ B યોગ C થશે. B છેદ C કેવું બનશે? તો કે 3 4 છેદ 4 5 6. બંનેમાં હોય એવું શું છે? તો કે 4. આ B છેદ C બનશે. તો આ બે પહેલાં ગણી લઈ, પછી ઓલા બેનું વાત કરીશું. તો પેલો શું કીધું છે? A ક્રોસ B છેદ C. A એટલે 2 3 4 ક્રોસ B છેદ C એટલે 4. તો 2 4 3 4 4 4. આ શું આવ્યું? A ક્રોસ B છેદ C. આને પરિણામ 1 કયો, આને પરિણામ 2 કયો. તો અહીંયા શું લખશો? પરિણામ 2 પરથી. હવે ત્રીજો દાખલો. A ક્રોસ B યોગ C. તો A એટલે 2 3 4.
સોરી, એ એટલે 1 2 3, 1 2 3 4, એટલે 1 1 4 2 4 3 4, 1 2 3 ક્રોસ. બી યોગ સી, શું આવ્યું? બી યોગ સી. તો બી યોગ સી એટલે હું 3 4 5 6. ક્યાંથી આવ્યું આ? તો કે પરિણામ 1 પરથી. પરિણામ 1 પરથી. આ 4 સભ્યો છે, આ 3 સભ્યો, 4 તરી 12 ક્રમયુક્ત જોડ મળે. તો 1 3 1 4 1 5 1 6, પછી 2 3 2 4 2 5 2 6, 3 3 3 4 3 5 3 6. આ આપણે પહેલો અને ત્રીજો દાખલો જોયો. કાંઈ વાંધો નહીં. હવે આગળ આપણે એ ક્રોસ બી મેળવવું પડશે. એ ક્રોસ બી. તો એ એટલે 1 2 3, બી એટલે 3 4, 1 3 1 4 2 3 2 4 3 3 3 4. આ એ ક્રોસ બી થયો. આ પરિણામ 1. એ ક્રોસ સી, એ ક્રોસ સી 1 2 3, સી એટલે 4 5 6. તો આમાં 9 થશે. 1 4 1 5 1 6, 2 4 2 5 2 6, 3 4 3 5 3 6. હવે બીજો દાખલો લેવો હોય તો તમારે એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી આવું મેળવવું પડે. તો તમારે શું કરવું પડે? આમ એ ક્રોસ બી એટલે 1 3 1 4 2 3 2 4 3 3 3 4. શું છે? છેદ. એક 4 1 5 1 6 2 4 2 5 2 6 3 4 3 5 3 6 આવું છે. હવે તમે પેલા આ બંનેમાંથી જ તમે જોઈ શકો કે આમાં 1 3 છે, આમાં છે નથી. 1 4 છે તો આમાં છે, તો આ 1 છે બંનેમાં હોય એવું. તો આપણે શું લખશું? 1 4. જો 1 3 નથી, 1 4 છે. હવે 2 3, 2 3 નથી, 2 4, તો 2 4 આમાંય છે. જો આ 1 4 આમાં 1 3
1 3 નથી, 1 4 તો 1 4 છે, 2 3 તો 2 3 નથી, 2 4 તો આ રહ્યું 2 4, આ 1 આ 1 3 નથી, એ 1 4 અને 1 4. હવે 3 3 નથી પણ 3 4 છે, 2 4 3 4. આ શું થશે? A ક્રોસ B છેદ A ક્રોસ C. ચાલો હવે આપણે ચોથો દાખલો યોગ, વચ્ચે શું હશે? યોગ. તો હું અહીંયા યોગ મૂકી દઈશ. તો સૌથી પહેલાં યોગગણ માટે મારે શું કરવું જોઈએ કે આ બધું તો મૂકી જ દેવું જોઈએ. એટલે હું 1 3 1 4 2 3 2 4 3 અને 3 4. હવે 1 4 તો આવી ગયું છે, નહીં લખવાનું. 1 5 નથી આવ્યું, લખો. 1 6 લખો. પછી 2 4 તો 2 4 આવી ગયું છે એટલે નહીં લખવાનું. 2 5 લખો. પછી 2 6 નથી આવ્યું, લખો. 3 4 આવી ગયું છે, આ રહ્યું, નહીં લખવાનું. 3 5 નહીં લખવાનું અને 3 6 લખવાનું. આ શું થયું? A ક્રોસ B યોગ C. બિલકુલ અઘરું નહોતું, પણ તમારે એમાં થોડીક ધીરજ રાખવાની જરૂરિયાત છે તો તમને આવડે. અગાઉનો ચેપ્ટર આપણે શીખી ગયા હોય તો આપણને બધી જ ક્રિયાઓ આવડી જાય. એક્ઝામ્પલ નંબર 4. તમારે સૌથી પહેલાં P ક્રોસ Q છેદ R આ મેળવવું. તો Q છેદ R મેળવી લઈએ. Q છેદ R એટલે D E F છેદ R એટલે E F G. બંનેમાં હોય એવું E F Q છેદ R. તો P ક્રોસ Q છેદ R બરાબર P એટલે A B C E F. તો A E A F B E B F C E C F. P ક્રોસ Q છેદ R. હવે P ક્રોસ Q યોગ R આ મેળવવું છે. તો આપણે પહેલાં Q યોગ R મેળવીએ. Q યોગ R D E F યોગ E F G. D E F અને આ G. Q યોગ R. P ક્રોસ Q યોગ R બરાબર P A B C. D E F G A D A E A F
AG, BD, BE, BF, BG. આ 4 છે ને 3 છે, 4 તરી 12, 1 2 3 4 5 6 7 8. હવે આ C નો વારો આવ્યો, CD, CE, CF, CG. આ 2 દાખલા થયા. હવે એમાં તમારે આવું મેળવવાનું હોય P ક્રોસ Q છેદ P ક્રોસ R. તો P ક્રોસ Q મેળવવું પડે પહેલાં. P એટલે A, B, C, Q એટલે D, E, F, AD, AE, AF, BD, BE, BF, CD, CE, CF. 3 તરી 9, 1 2 3 4 5 6 7 8 9 થઈ ગયા. આ શું બન્યું? P ક્રોસ Q. હવે P ક્રોસ R. P એટલે A, B, C ક્રોસ R, E, F, G, AE, AF, AG, BE, BF, BG, CE, CF, CG. હવે બંનેનો છેદગણ લેવો છે. P ક્રોસ Q છેદ P ક્રોસ R. AD, AE, AF, BD, BE, BF, CD, CE, CF છેદ AE, AF, AG, BE, BF, BG, CE, CF, CG. હવે બંનેમાં હોય એવું AD નથી, AE તો આ છે. આ AD નથી, AE તો આ છે. પછી AF તો આ રહ્યું, BD નહીં, BE આ છે. પછી BF તો કે છે. પછી CD નહીં, CE તો કે છે, CF તો છે.
તો બંનેમાં હોય તેવું AE AF BE BF CE અને CF આ બંનેમાં હોય તેવું એટલે કે P ક્રોસ Q છેદ P ક્રોસ R નો સભ્ય થયો. હવે અહીંયા યોગ લઈ લઈએ તો અહીંયા યોગ આવશે. અહીં યોગ આવશે. એમાં પેલો તો આપણે બધો લખી જ નાખવાનો છે કે AD AE AF BD BE BF CD CE અને CF આટલું લખી નાખ્યું. યોગ પછી AE આવી ગયું, નહીં લખવાનું. AF નહીં લખવાનું. AG પછી આ આવી ગયું, BG લખવાનું. પછી આ બે આવી ગયું, CG એક લખવાનું. તો આ પ્રમાણે આપણે આ દાખલો ગણી શકીએ. હવે આ પ્રકારના દાખલા છે. જો ગણ એમાં 3 ઘટકો હોય અને ગણ બી બરાબર 3 4 5 તો A ક્રોસ બીના ઘટકોની સંખ્યા શોધો. તો મિત્રો આપણે ગણ A માં 3 ઘટકો એટલે કે નંબર ઓફ A ઇઝ ઇક્વલ ટુ 3 અને ગણ બી બરાબર 3 4 5 તો નંબર ઓફ બી બરાબર પણ 3. તો A ક્રોસ બી એટલે નંબર ઓફ A ક્રોસ બી બરાબર નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ બી બરાબર 3 ઇન્ટુ 3 3 તરી 9. નંબર ઓફ A ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 9. આમ A ક્રોસ બીના ઘટકોની સંખ્યા બરાબર 9. બીજો દાખલો. જો ગણ P બરાબર ABC અને ગણ Q માં 4 ઘટકો હોય તો P ક્રોસ Q ના ઘટકોની સંખ્યા શોધો. સરળ છે. P બરાબર તમને A B C તો નંબર ઓફ P ઇઝ ઇક્વલ ટુ 3 અને ગણ Q માં 4 ઘટકો નંબર ઓફ Q ઇઝ ઇક્વલ ટુ 4. નંબર ઓફ A P ક્રોસ Q બરાબર નંબર ઓફ P ઇન્ટુ નંબર ઓફ Q બરાબર નંબર ઓફ P ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 4.
નંબર ઓફ પી ક્રોસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 12. આમ પી ક્રોસ ક્યુમાં ક્યુના ઘટકોની સંખ્યા બરાબર 12. ત્રીજો દાખલો, જો એ બરાબર 2 3 અને બી બરાબર 4 5, તો એ ક્રોસ બી માં ઘટકોની સંખ્યા શોધો. તથા એ ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા તેમજ ઉપગણો મેળવો. તમારે ઉપગણો પણ મેળવવાની વાત છે. ચાલો, જો એ બરાબર 2 3, તેથી નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 2, અને બી બરાબર 4 5, તેથી નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2. નંબર ઓફ એ ક્રોસ બી બરાબર નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી બરાબર 2 ઇન્ટુ 2 એટલે 4. નંબર ઓફ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ 4. એટલે પેલું એ ક્રોસ બીમાં ઘટકોની સંખ્યા, એટલે કે અહીંયા તમને જવાબ મળી ગયો કે એ ક્રોસ બીમાં બીના ઘટકોની સંખ્યા બરાબર 4. હવે એ ક્રોસ બીના ઉપગણોની સંખ્યા બરાબર 2m ઇન્ટુ n, એટલે કે 2/4, 2⁴, એટલે કે 16. તેથી એ ક્રોસ બીના ઉપગણોની સંખ્યા બરાબર 16. હવે ઉપગણોની સંખ્યા મેળવતા પહેલા મારે તમને 4 ના ઉપગણ કેવી રીતે મેળવી શકાય એ શીખવવું પડે, ત્યારે જ તમે એને કવર કરી શકો. ચાલો, એ તમને હું શીખવાડી દઉં. એ બરાબર એ બી સી અને ડી, આના ઉપગણોની સંખ્યા, એના ઉપગણોની સંખ્યા 2⁴ એટલે 16 ઉપગણ મળવા જોઈએ. કયા કયા? તો પહેલા ખાલી ગણ, પહેલા 1 1, એટલે આ ટોટલ 5 થયા. હવે બે આને આની હારે લો, એ બી, એ સી, એ ડી. હવે બી થી શરૂ કરો, બી સી, બી ડી. હવે અહીંયા પહોંચ્યા સી ડી. કેટલા થયા? 1 2 3 4 5 ને 6, એટલે બરાબર 6 થયા. હવે 3 તણકા, 3 તણકા લ્યો ને ત્યારે તમારે શું કરવાનું? હું જે સિસ્ટમ શીખવાડું યાદ રાખવાનું. આ એક દબાવી દો, એ બી અને સી. હવે આ દબાવી દો, એટલે કે એ બી ડી. હવે આ દબાવ્યું, પછી આ દબાવ્યું, હવે આ દબાવો, એ સી ડી, પછી બી સી ડી અને એ બી સી ડી. પોતે આ 5 આ 6
આ 4, 6 ને 4 10, પછી 15 ને 1 આ 1, એટલે 16 થઈ ગયા. ખ્યાલ આવ્યો? પેલા ખાલી ગણ આખું કા 2, એટલે આ 2 લઈ, પછી આ 2 લઈ, આ 2 લઈ, પછી આ 2 લઈ, આ 2 લઈ, પછી આ 2 લઈ, 3 3 કા લઈ. ત્યારે આને 1 ને દબાવી દો, આને 1 ને દબાવી દો, આને 1 ને દબાવી દો, આને 1 ને દબાવી દો. બરાબર છે? તો એ રીતે તમારે આના A ક્રોસ B ના ઉપગણો મેળવવા પડે. હું આશા રાખું કે તમે એના ઉપગણો મેળવી લેશો. અને એક 4 નંબરનો દાખલો છે એ આવો છે. ABC AB અને B બરાબર DE. તો A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા શોધો તથા ઉપગણો મેળવો. 5મો A બરાબર 1 2 અને B બરાબર 3 4. તો A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા શોધો તથા ઉપગણો મેળવો. હું આશા રાખું કે મિત્રો તમને આ મેળવતા આવડશે. રજા આપશો. જે કંઈ છે અગાઉના લેક્ચરમાં આપણે જોશું.